પાઘડી આન બાન અને શાન હોય છે અને આ જ પાઘડી પહેરીને ખાસ કરીને અમદાવાદના વાળીનાથ ચોક ખાતે આવેલા ગોપાલનગરમાં તમામ રબારી સમાજના લોકો કે જેઓ મતદાન કરવા જઈ રહ્યા છે, હાથમાં મતદાર સ્લીપ આપ જોઈ રહ્યા છો અને તેની સાથે ખાસ કરીને તમામ લોકોમાં એક ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। શું કહેશો કાનજીભાઈ, જે પ્રકારે મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, સવારથી જ રબારી સમાજના લોકો પણ મતદાન કરવા આગળ વધી રહ્યા છે, એ પણ પાઘડી પહેરીને, શું વિશેષતા? અમારો સમાજ જાગૃત સમાજ છે અને હાલમાં જે આ વખતે બી જેમને 18 વર્ષ પૂરા થઈ ગયા એ લોકોના કાર્ડ આવી ગયા છે, ઇલેક્શન કાર્ડ, એ લોકો બી ઉત્સાહથી મતદાન કરવા જઈ રહ્યા છે। અમારી બહેનો છે, વહુઓ છે, દીકરીઓ છે, અમારા દીકરાઓ છે, બધા ઘણો ઉત્સાહ છે અને વોટિંગ કરવા માટે લાઇનમાં ઊભા રહીને આજે પૂરેપૂરું 100% વોટિંગ થાય એવો ટ્રાય અમે કરીએ છીએ। બિલકુલ, હીટવેવ છે, ગરમી છે, આ સંજોગોમાં ખાસ કરીને સમાજમાં જાગૃતિ લાવવા પણ ઘણા બધા આપે કામ કર્યા છે। શું કહેશો લોકો સુધી પહોંચવા માટે, ખાસ કરીને રબારી સમાજના લોકો કોમ્યુનિટી માટે તમે શું કામ કર્યું છે? સમાજ માટે તો મુકેશભાઈ આવી જાઓ, ઘરે ઘરે જઈને સમાજ માટે આપણે ઘરે ઘરે જઈને આપણે જાગૃતિ લાવી છે અને જે ગરમીનો ટાઈમ છે, જે હીટવેવ ચાલી રહ્યો છે એ પ્રમાણે અમે થોડું 10 વાગ્યા પહેલાં સામૂહિક મતદાન કરવા જઈ રહ્યા છે। ઓછામાં ઓછા અમે 100 જણાથી પણ વધારે લોકો ભેગા થઈને સામૂહિક મતદાન કરવા જઈ રહ્યા છે। 100 જણાથી વધારે લોકો જે સામૂહિક મતદાન કરશો તો જાગૃતિ કેવી રીતે આપે આ લાવી કે એક સાથે મતદાન કરવું છે ને આ પ્રકારે પાઘડી પહેરીને જ જવું છે? લોકોને પહેલાં ઇલેક્શન કાર્ડ કઢાયા હતા, 18 વર્ષથી જે લોકો હતા એમને ઇલેક્શન કાર્ડ કઢાયા, એના પછી જે લોકો નવા હતા એ લોકોને પહેલાં મતદાન કરે અને વડીલો યુવાનો સૌ વોટિંગ કરે એવું આપણે નક્કી કર્યું હતું અને એ લોકો જ્યારે વોટિંગ કરાવવાનું એક કાર્યક્રમ રાખ્યો હતો। મહિલાઓ છે તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો બેન, કે મતદાન કરવા જવાના? હા, મતદાન કરવા જવાના અમે નક્કી। અમે કેટલા બધી મહિલાઓ સાથે જશો? હા, 5 મહિલા 100 મહિલા બધા સાથે જ જવાના છે। સાથે બધા મતદાન કરવા જશે ને એ પણ અલગ રીતે જશે। પાઘડી પહેરીને મતદાન કરવાનો વિચાર ક્યાંથી આવ્યો? હું સૌથી પહેલાં અમારું પરિચય આપી દઉં। ઉત્તર ભારતીય સેવા સમિતિના અધ્યક્ષ કિશનભાઈ કોરી। હું તમામ ગોપાલનગરના રહેવાસી અને તમામ ગોપાલનગરના રહીશોને હું ખાસ અપીલ કરું છું કે પોતપોતાને ઘરેથી નીકળી અને બૂથ સુધી જઈ પોતપોતાના મત અધિકાર છે વોટિંગ કરી અને જે અમિત શાહ સાહેબ છે અને જે આપણા જાગૃતતા છે એના માટે અમે લોકો આ બધું સિસ્ટમ। સવાલ એ હતો કે પાઘડી પહેરીને જવાનો વિચાર કેવી રીતે આવ્યો? પાઘડી એ અમારું સ્વમાન છે, પાઘડી અમારી વારસાઈમાં છે અને પાઘડી સફેદ, અમારા કપડાં સફેદ, અમારું દૂધ સફેદ, અમારું ઘી સફેદ, અમારું દહીં સફેદ, એટલે સફેદ વસ્તુ અમને ગમે છે ને ભગવાને જ અમને આપેલી છે અને આજે જે કામ કરવા મતદાન કરવા છે એ સફેદ જ કરવાનું છે, કારણ કે બધા ઘરમાંથી કાઢીને અમારા ગોપાલનગરના ઓછામાં ઓછા 3 થી 4 હજાર વોટ છે, એટલે અમે પૂરેપૂરો ટ્રાય કરીશું કે 100% વોટિંગ થાય। બહેનો છે, દીકરીઓ છે, અમારા બાળકો છે જે 18 વર્ષથી ઉપરના થઈ ગયા એ લોકોને બી અમે પકડી અમે કે આજે વોટિંગ કરવાનું છે અને મત આપવો એ આપણો અધિકાર છે। તો શ્વેત રંગ સાથે ખાસ કરીને વોટ ફોર નેશનના નારા સાથે તમામ લોકો છે તેઓ ખાસ કરીને મતદાન આપવા જશે અને અનેક અલગ રીતે પોતાના સમાજની ઓળખ સાથે તેઓ આગળ વધશે। કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।